નમસ્કાર ગુજરાત। આજે આપણે જોશું 11 જુલાઈ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, તમારા મિત્રો સુધી શેર કરો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ। તો તાજેતરમાં DRDO દ્વારા વિકસિત હળવાશ વજનની ટાંકી જોરાવરનું પરીક્ષણ ક્યાં કરવામાં આવ્યું છે? તો ગુજરાતના હજીરા ખાતે કરવામાં આવ્યું છે તાજેતરમાં જોરાવરનું પરીક્ષણ। તો તાજેતરમાં જ ગુજરાતના હજીરા ખાતે જોરાવરનું પરીક્ષણ કરવામાં આવ્યું છે, જે તો કે 2027માં આ ટેન્કને ભારતીય સેનામાં સામેલ કરવામાં આવશે। અને DRDO તો કે ડિઝાઇન અને વિકસાવવામાં આવ્યું છે DRDO દ્વારા, અને તેનું ઉત્પાદન કરશે હવે લાયસ્ટ એન્ડ ટુબ્રો કંપની, જેનું વજન તો લગભગ 25 ટન જેટલું હશે। ત્યારબાદ ભારતીય સેના પાસે આવા હાલમાં જ 3 પ્રકારના ટેન્કો છે, જે તો કે રશિયન મૂળનું T-72, T-19 એટલે કે T-90 ટ્રેક અને સ્વદેશી રીતે વિકસિત અર્જુન MK-1 છે। ત્યારે ત્રણેય ટેન્કો પાકિસ્તાનની સરહદ પર પશ્ચિમ સરહદ મેદાનીય અને રણમાં સ્થિર કરવામાં આવ્યા છે, કારણ કે લડાઈ માટે ડાયરેક્ટ તૈયાર જ કરવામાં આવીએ, એટલે ત્યાં જ રાખવામાં આવ્યા છે। પાકિસ્તાન ઝડપો વાયડું થાય તો ડાયરેક્ટ ચાલુ કરી દેવાના। ત્યારબાદ DRDOની વાત કરીએ તો ડિફેન્સ રિસર્ચ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન તેમનું ફૂલ ફોર્મ થાય છે। તેમની રચના તો કે 1998માં થઈ છે। હેડક્વાર્ટર તો કે નવી દિલ્હી ખાતે, અને ચેરમેન તો કે સમીર વી કામત છે। ત્યારબાદ સૂત્રની વાત કરીએ તો શક્તિનું મૂળ જ્ઞાનમાં છે, તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો। ત્યારબાદ તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ કોણે જીત્યું છે? તો કે જ્યોર્જ રેસલે જીત્યું છે આ ટાઇટલ। તો તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સનું ટાઇટલ તો કે જ્યોર્જ રેસલે જીત્યું છે। જ્યોર્જ રેસલની વાત કરીએ તો મર્સિડીઝના ડ્રાઈવર છે। ત્યારબાદના બધા જ ટાઇટલો જોઈ લઈએ જે ગ્રાન્ડ પ્રિક્સો યોજાયા છે તે। તો પહેલું તો કે બહરીન ગ્રાન્ડ પ્રિક્સ યોજાયું હતું, તેમાં તો કે મેક્સ વેરસ્ટેપન જીત્યા હતા, જે તો કે રેડબુલના છે। ત્યારબાદ સાઉદ આરબ ગ્રાન્ડ પ્રિક્સ તો કે મેક્સ વેરસ્ટેપન જીત્યા હતા, રેડબુલના। ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ તો કે કાર્લોસ સેઇન્ઝ જીત્યા હતા, ફેરારીના ડ્રાઈવર છે। જાપાની ગ્રાન્ડ પ્રિક્સની વાત કરીએ તો મેક્સ વેરસ્ટેપન જીત્યા હતા, તે તો કે રેડબુલના ડ્રાઈવર છે, વધારે પડતા મેક્સ વેરસ્ટેપન જ જીત્યા છે। તો સાઇન્સ ગ્રાન્ડ પ્રિક્સની વાત કરીએ તો મેક્સ વેરસ્ટેપને જીત્યું છે। મિયામી ગ્રાન્ડ પ્રિક્સની વાત કરીએ તો લેન્ડો નોરિસે જીત્યું છે, જે મેકલેસના છે, એટલે કે મેક્સલેસ કારના ડ્રાઈવર છે। એમોલિયા રોમાંટ ગ્રાન્ડ પ્રિક્સની વાત કરીએ તો મેક્સ વેરસ્ટેપન। મોનાકો ગ્રાન્ડ પ્રિક્સની વાત કરીએ તો ચાર્લ્સ લેકર્નેલ, જે ફેરારીના છે તે। ત્યારબાદ તો કેનેડીય ગ્રાન્ડ પ્રિક્સની વાત કરીએ તો મેક્સ વેરસ્ટેપન, અને સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ તો કે મેક્સ વેરસ્ટેપને જીત્યું છે। જ્યારે ઓસ્ટ્રેલિયન ગ્રાન્ડ પ્રિક્સ તો કે જ્યોર્જ રેસલે જીત્યું છે, તો એ તો કે મર્સિડીઝના ડ્રાઈવર છે। તો ખાસ કરીને આ ગ્રાન્ડ પ્રિક્સો યાદ રાખવા। અત્યાર સુધી તો કે 11 ગ્રાન્ડ પ્રિક્સો યોજાયા છે। ત્યારબાદ તો કે તાજેતરમાં જ પેરિસ ઓલિમ્પિયાડ 2024માં ભારતીય ટીમનું સ્પોન્સર કરવાની જાહેરાત કોણે કરી છે? તો અદાણી ગ્રુપે કરી છે, ભારતીય ટીમને સ્પોન્સર કરશે અદાણી। 2020માં ટોક્યો ઓલિમ્પિકમાં ભારતની ટીમને સ્પોન્સર કોને કર્યું હતું? તો અદાણીએ કર્યું હતું, અને 2024માં પણ અદાણી સ્પોન્સર કરી રહ્યું છે, જે સમર ઓલિમ્પિક્સ છે, અને 33મી આવૃત્તિ છે આ, જે 26 જુલાઈથી 11 ઓગસ્ટ દરમિયાન યોજાશે। ક્યાં? તો કે પેરિસ, ફ્રાન્સ ખાતે। એમાં ધ્વજવાહક તરીકે શરદ કમર ટેબલ ટેનિસના ખેલાડી, અને પીયુ સિંધુ જે બેડમિન્ટનના ખેલાડી છે। મશાલવાહક તરીકે અભિનવ બિંદ્રા રહી ગયા છે। તો આ ડેટા આપણે કાયમી ચર્ચા કરીએ એટલા માટે તમને ભૂલાય નહીં, અને આમાં કંઈક નવો સુધારો થતો જાય। ત્યારબાદ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની વાત કરીએ તો બેન્કિંગ પાર્ટનર યસ બેંક બન્યું હતું, જ્યારે જ્યુરિયસ સદસ્ય બનનારી પ્રથમ ભારતીય લીન કિંગ્સ મિર્સ છે। જ્યારે 4 નવી ગેમો એડ કરવામાં આવી હતી: બેકિંગ્સ, સેન્ડબોર્ડિંગ, સ્પોર્ટ ક્લાઇમ્બિંગ અને સર્ફિંગ। જ્યારે પેરિસ ઓલિમ્પિક 2024ની વાત કરીએ તો 2028 લોસ ઓલિમ્પિક બંનેનું સ્પોન્સર તો કે BPLC કરશે, એનું ફૂલ ફોર્મ કોમેન્ટ કરો। અને 141મી ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીની બેઠક તો કે મુંબઈ ખાતે યોજાશે, તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો। ત્યારબાદ તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે નેપાળના સરહદ પર મિત્ર ફોરેસ્ટની સ્થાપના કરી છે? તો કે આ એક પહેલ છે, જે મિત્ર ફોરેસ્ટ તો કે ઉત્તર પ્રદેશથી શરૂઆત કરવામાં આવી છે યોગી આદિત્યનાથ દ્વારા। તો તાજેતરમાં જ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારે નેપાળની સરહદ પર મિત્ર ફોરેસ્ટની સ્થાપના કરી છે। આ શું કરશે? તો કે નેપાળની જે આજુબાજુની સરહદ ઉત્તર પ્રદેશ ધરાવે છે તેની આગળ આજુબાજુ વૃક્ષારોપણ કરશે, એટલે કે વૃક્ષો વાવશે। અને આ તો કે ખાલી ઉત્તર પ્રદેશ પૂરતી સીમિત નથી, કે નેપાળની સરહદ પૂરતી પણ સીમિત નથી। આ તો કે ભારતના તમામ રાજ્ય જે આંતરરાષ્ટ્રીય સીમા દર્શાવતું હોય કોઈ પણ દેશ સાથે, એમાં તો કે વૃક્ષારોપણ કરશે, તો ખાસ કરીને યાદ રાખવું। અને આના જેવી જ એક યોજના વન મિત્ર યોજના તો કે હરિયાણાએ શરૂ કરી હતી,
તો ખાસ કરીને આ ડેટા પર યાદ રાખવો. ત્યારબાદ તાજેતરમાં જ FATF એટલે કે ફાઇનાન્સ એક્શન ટાસ્ક ફોર્સના નવા અધ્યક્ષ કોને બનાવવામાં આવ્યા છે? તો એલિસા મદ્રાઝોને બનાવવામાં આવ્યા છે આના નવા અધ્યક્ષ તરીકે. તો તાજેતરમાં જ ફાઇનાન્સિંગ એક્સ ટાસ્ક ફોર્સના નવા અધ્યક્ષ તરીકે એલિસા મદ્રાઝોને બનાવવામાં આવ્યા છે. એલિસા મદ્રાઝોની વાત કરીએ તો તે મેક્સિકોના છે અને ફાઇનાન્સ એક્સ ટાસ્ક ફોર્સની વાત કરીએ તો તેમની રચના 1989માં થઈ હતી. મુખ્ય મથક તો કે પેરિસમાં આવેલું છે આનું, અને ભારતને તો કે રેગ્યુલેટરી ફોલોઅપ કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. જ્યારે તુર્કીને તો કે ગે લિસ્ટમાંથી દૂર કરવામાં આવ્યું હતું. ને જ્યારે તો કે આની બ્લેક લિસ્ટ સૌથી અઘરામાં અઘરી લિસ્ટ હોય છે. તો આવી વગેરે લિસ્ટો બહાર પાડે છે ને એમાં દેશોને એડ કરે છે. તો ખાસ યાદ રાખવું. ત્યારબાદના જ આવા થોડાક નિયુક્તિ જોઈ લઈએ. તો કે પાવર ગ્રીડ કોર્પોરેશનના CMD તરીકે રવિન્દ્ર ત્યાગી બન્યા હતા. અને નાદિયા કેવલિન જે યુરોપિયન ઇન્વેસ્ટમેન્ટ બેંકના નવા પ્રમુખ બન્યા હતા. જ્યારે શશિસિંહ ઓલ ઇન્ડિયા રબર ઇન્સ્ટિટ્યુશન એસોસિએશનના પ્રમુખ બન્યા હતા. શશિસિંહની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા રબર ઇન્સ્ટિટ્યુશન એસોસિએશનના પ્રમુખ બન્યા હતા. જ્યારે નેશનલ એડેસ્નિગર કંપનીના P. સંતોષ MD બન્યા હતા. જ્યારે રશ્મિ શુક્લાની વાત કરીએ તો મહારાષ્ટ્રના પ્રથમ મહિલા DGP બન્યા હતા. વિકાસશીલની વાત કરીએ તો એશિયન ડેવલપમેન્ટ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર બન્યા હતા. દલજીતસિંહ ચૌધરીની વાત કરીએ તો શસ્ત્ર સીમા બળના DG બન્યા હતા. સેથિલ પાંડિયનની વાત કરીએ તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં રાજદૂત બન્યા હતા. ઇન્દ્રમણી પાંડેની વાત કરીએ તો બિમ્સ્ટેકના CG બન્યા હતા. અને ભારતીય ઓલિમ્પિક એસોસિએશનના પ્રમુખ એટલે કે CEO તરીકે રઘુરામ અય્યર બન્યા હતા. જ્યારે અનિલ કુમાર લાહોટીની વાત કરીએ તો ટ્રાઈના હેડ બન્યા હતા. ત્યારબાદ તો કે નવાબ સલામ જે ઇન્ટરનેશનલ કન્ઝ્યુમર કોર્ટના તો કે પ્રમુખ બન્યા હતા. અને સિંધુ ગણપતિ તો કે દક્ષિણ રેલવેના પ્રથમ ટ્રાન્સ મહિલા TTE બની હતી. જ્યારે સુમન કુમારી તો કે BSFની પ્રથમ મહિલા સ્નાઇપર બન્યા હતા. અનુરાગ અગ્રવાલની વાત કરીએ તો સંસદ સુરક્ષાના વડા બન્યા હતા. AM ખાન વિકલની વાત કરીએ તો લોકપાલ અધ્યક્ષ બન્યા હતા. જ્યારે મરિયમ નવાઝ તો કે પાકિસ્તાનના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા પંજાબ પ્રાંતના. AS રાજીવની વાત કરીએ તો તકેદારી કમિશનર બન્યા હતા. રાહુલ સિંહ તો કે CBSEના અધ્યક્ષ બન્યા હતા. જ્યારે નવીન સહગલ તો કે પ્રભાસ ભારતી બોર્ડના અધ્યક્ષ બન્યા હતા. અને જ્ઞાનેશ કુમાર અને સુખબીરસિંહ સિંધુ તો કે ચૂંટણી કમિશનર બન્યા હતા અન્ય તરીકે. મુખ્ય રાજીવ કુમાર છે. કિશોર મકવાણાની વાત કરીએ તો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ બન્યા હતા. સરદાર રમેશસિંહ અરોડાની વાત કરીએ તો પાકિસ્તાન પ્રાંતના શીખ મંત્રી બન્યા હતા પંજાબ પ્રાંતના. દેવેન્દ્ર ઝાંઝરિયાની વાત કરીએ તો ભારતીય પેરા ઓલિમ્પિક સમિતિના પ્રમુખ બન્યા હતા. તો ખાસ કરીને આ નવી નિયુક્તિ યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જૂન મહિના માટે ICC મેન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? તો કે જસપ્રીત બુમરાહની પસંદગી કરવામાં આવી છે પુરુષમાં. તો તાજેતરમાં જૂન મહિના માટે ICC પુરુષની પસંદગીમાં તો કે જસપ્રીત બુમરાહ અને મહિલામાં તો કે સ્મૃતિ મંધાના છે. બંને ભારતીયો છે તો ખાસ યાદ રાખવા. પુરુષમાં જસપ્રીત બુમરાહ અને મહિલામાં સ્મૃતિ મંધાના. જ્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલની વાત કરીએ તો તેમની રચના 1909માં થઈ હતી. હેડક્વાર્ટર તો કે દુબઈ ખાતે આવેલું છે અને UAE દુબઈમાં. ત્યારબાદ CEO તરીકે જોફન ઓલાન્ડિસ છે ઓસ્ટ્રેલિયાના. અને ચેરમેન ગ્રેગ બાર્કલ છે ન્યૂઝીલેન્ડના. તો ખાસ કરીને ICC વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો ગૌતમ ગંભીરને બનાવવામાં આવ્યા છે નવા કોચ તરીકે. આપણે ICC G20 પૂરી થઈ હતી ત્યારે આના વિશે ચર્ચા કરી હતી. ત્યારે મેં તમને કહી પણ દીધું હતું પણ ત્યારે ઓફિશિયલી માહિતી નથી આવી. તો તાજેતરમાં ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરને બનાવવામાં આવ્યા છે. જ્યારે રાહુલ દ્રવિડની વાત કરીએ તો પહેલા કોચ હતા એનું સ્થાન તો કે ગૌતમ ગંભીર લેશે. ત્યારબાદના આવાસજનક ચર્ચામાં રહેલા કોચો જોઈ લઈએ. તો ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કોચ તરીકે ઓમોલ મઝુમદાર છે. જ્યારે ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચ તરીકે ગૌતમ ગંભીર અને ભારતીય મહિલા હોકી ટીમના કોચ તરીકે હરિન્દ્ર સિંહ છે. જ્યારે ભારતીય પુરુષ હોકી ટીમના કોચ તરીકે કેગ ફુલટન જે સાઉથ આફ્રિકાના છે. અને ભારતીય પુરુષ બાસ્કેટબોલ ટીમના કોચ તરીકે ફ્લેમિંગ છે જે USના છે. જ્યારે ભારતીય રગ્બી ટીમ પુરુષ અને મહિલા બંનેના કોચ તરીકે વેસાલે સેરેવી છે જે ફિજીના છે. તો ખાસ કરીને આ ડેટા કોચના યાદ રાખવા.
ત્યારબાદ તાજેતરમાં જ પીએમ મોદીને કયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્રુસ એન્ડ એપોસ્ટનથી સન્માનિત એટલે કે નવાજવામાં આવ્યા છે? તો કાલ આના વિશે જોયું હતું પણ આનું નામ નહોતું લીધું. તો રશિયાને આ એવોર્ડ આપ્યો છે પીએમ નરેન્દ્ર મોદીને. તો તાજેતરમાં જ પીએમ નરેન્દ્ર મોદીએ રશિયા દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન, ખાસ કરીને નામ યાદ રાખવું, ઓર્ડર ઓફ ધ સેન્ટ એન્ડ્રયુ ધ ઓપોસ્ટલથી નવાજવામાં આવ્યા છે. કારણ કે નરેન્દ્ર મોદી ભારત અને રશિયાનું જે 22મું સત્ર ચાલુ છે સંમેલનનું, એમાં હાજરી, ત્યારબાદ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે અને આ બંને દેશના પ્રવાસ કરી અને ભારત પરત આવશે. તો ઓસ્ટ્રેલિયાથી કંઈ મળશે તો એના વિશે પણ ચર્ચા કરશું. ત્યારબાદ જુલાઈ 2023માં તો કે ફ્રાન્સના પીએમ મોદીને લીઝલ ઓફ ધ એનરથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એની અન્ય નિયુક્તિ છે, જે જોઈ લઈએ તેને મળ્યું હોય. ઇજિપ્તના ઓર્ડર ઓફ ધ નાઇલ એનાયત કરવામાં આવ્યો હતો, જ્યારે પાપિયા ન્યૂ ગિની દ્વારા કોમ્પેનિયર ઓફ ધ ઓર્ડર ઓફ લોગુહુ પુરસ્કાર આપ્યો હતો. જ્યારે પીએમ મોદીએ ફિઝીમાં તો કે કમ્પેનિયન ઓફ ધ ઓર્ડર ઓફ ફિઝીથી સન્માનિત કર્યા હતા. અને પાઉલિયા પ્રજાસત્તાક દ્વારા પીએમ મોદીને તો કે અબાકા ઓર્ડર સન્માનિત કરવામાં આવ્યા હતા. તો ખાસ કરીને નરેન્દ્ર મોદીને મળેલા ઓર્ડરો યાદ રાખવા, એવોર્ડો. ત્યારબાદ તાજેતરમાં જ ડૉક્ટર સી નારાયણ રેડ્ડી સાહિત્ય પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો છે? તો શિવશંકરીને તાજેતરમાં જ એનાયત કરવામાં આવ્યો છે આ એવોર્ડ. તો તાજેતરમાં જ ડૉક્ટર સી નારાયણ રેડ્ડી સાહિત્ય પુરસ્કાર તો કે શિવશંકરીને એનાયત કરવામાં આવ્યો છે. એ તો કે એક તમિલ લેખકી છે અને એને તો કે એના ઉત્કર્ષ લેખક બદલ એટલે કે સાહિત્ય માટે આપવામાં આવ્યો છે. તો આ નામ તમે સાંભળેલું હશે, કારણ કે સરસ્વતી સન્માન 2022 સૂર્યવંશમને મળ્યું હતું. તેના લેખક તો કે શિવશંકરી હતા. તો ખાસ કરીને આ યાદ રાખવા. ત્યારબાદના બધા જ ઓર્ડરો જોઈ લઈએ. તો કે મિલિટરી જેન્ટ્સ એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ 2023 તો કે રાધિકા સેનને. શો પ્રાઇઝ અગાઉનો નોબલ ગણવામાં આવે છે શ્રીનિવાસ આર કુલકર્ણીને મળેલો હતો. જ્યારે સાહિત્ય અકાદમી ફેલોશિપ એવોર્ડ સિકિયન બોરોન્ડને. અને ટ્યુરિંગ પ્રાઇઝ 2023 અરવી વિગડન્સને. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2024 તો કે જેનરી એપેન્ડવ બેગને. એનો અનુવાદ માઇકલ ફોરુમેને કર્યું છે. અને વાઇલ્ડલી ગોલ્ડ એવોર્ડ તો કે પૂર્ણિમા દેવી બર્બનને. 2024નો પંડિત રાજેન્દ્ર ગંગાનાઈ માટે લસુ મહારાજ એવોર્ડ આપવામાં આવ્યો હતો. જ્યારે ગોલ્ડ મેડલ પર્યાવરણ પુરસ્કાર અલોક શુક્લને મળ્યો છે. કિસ હ્યુમેનિટેરિક એવોર્ડ 2021 તો કે રતન ટાટાને. અને 2023નો તો કે બિલ ગ્રેસને. જ્યારે વર્લ્ડ પ્રેસ ફોટો 2024 તો કે મોહમ્મદ સાલેમને. આર્યભટ્ટ પુરસ્કાર પાવોલિયા સુબ્બારાવને. લતા દીનાનાથ મંગેશકર એવોર્ડ 2024નો તો કે અમિતાભ બચ્ચનને. જ્યારે એબલ પુરસ્કાર ગણિતનો નોબલ ગણવામાં આવે છે મિશેલ ટાલાગ્રાસને. ઇરિશિયમ એવોર્ડ અમિતાવ ઘોષને. 2024નો પિક્ઝલ પ્રાઇઝ રિંકિયા યામામોટાને. જ્યારે મિસ વર્લ્ડ 2024 તરીકે ક્રિસ્ટીના પિંકાચો બન્યા હતા, ચેક રિપબ્લિકના છે. મિસ્ટર યુનિવર્સિટી 2023 તો કે સેનિયર પેલેસિયો બન્યા હતા, નિકારાગ્વાના છે. જ્યારે 2023માં જીડી બિરલા એવોર્ડ ડૉક્ટર અદિતિ સેનને મળ્યો છે. અને જ્ઞાનપીઠ પુરસ્કાર 59મો જગતગુરુ રંભાચાર્ય અને ગુલઝારીલાલને મળ્યો છે. તો ખાસ આ ડેટા. ત્યારબાદ કેપીપી નામીબિયા એવોર્ડ તો કે એસ સોમનાથનને મળ્યો છે. સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તો કે રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયરને મળ્યા છે. આસામનો વૈભવ સન્માન રંજન ગોગાઈને મળેલો છે. એમએસ સ્વામીનાથન એવોર્ડ તો કે બીઆર કંબોજને મળેલો છે. જ્યારે સ્ટાર રામાનુજન જે ગણિતનો પુરસ્કાર તો કે રી કિંગ આવ ઝાંગને મળેલો છે. જ્યારે સાહિત્ય અકાદમી પુરસ્કાર હિન્દી સંજીવને મળેલો છે મને જાણો માટે. અંગ્રેજીની વાત કરીએ તો નીલમ શરણ ગોરને મળ્યો છે રાગ જાનકી વિનંતી માટે. 33મો વ્યાસ સન્માન તો કે પુષ્પા ભારતીને મળ્યો છે યાદો 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 માટે. 33મો સરસ્વતી સન્માન તો કે પ્રભા વર્માને મળ્યો છે રુદ્ર સાત્વિક માટે. રેમન મેક્સેસ એવોર્ડ 2023નો ડૉક્ટર રવિ કન્નરને મળ્યો છે. જ્યારે વી શાંતારામ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ તો કે સુબારિયા નલાથામુથુને મળ્યો છે. જ્યારે નેશનલ મંડેલા લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ વિનોદ ગણતરાને મળ્યો છે. પેન પ્રિન્ટર સાહિત્ય પુરસ્કાર 2024નો તો કે અરુંધતી રોયને મળેલો છે. અને આરતી જે યુપીના છે, જેને ચાર્લ્સ ત્રીજા તરફથી અનકૂળ મહિલા સશક્તિકરણનો એવોર્ડ મળેલો છે. જ્યારે કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રિઝને તો 2024માં તો કે સંજના ઠાકોરને મળેલો છે ઐશ્વર્યા રાય માટે. અને 12મો વિશ્વ હિન્દી પુરસ્કાર ડૉક્ટર ઉષા ઠાકોરને મળ્યો છે. તો ખાસ કરીને આ 2024ના અત્યાર સુધીના બધા જ એવોર્ડો આવી ગયા. 2-3 વાર રિવિઝન કરી લેજો એટલે ભૂલાય જ નહીં.
ત્યારબાદ વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન મુજબ જનરેટિવ એઆઈ પેટન્ટ ફાઇલ કરવામાં વિશ્વનો ટોચનો દેશ કયો રહ્યો છે? તો ચીન રહ્યો છે ટોચનો દેશ. કેમાં? તો કે પેટન્ટ ફાઇલ કરવામાં. તો વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનના મુજબ તો કે જનરેટિવ એઆઈ પેટન્ટ ફાઇલ કરનાર માટે વિશ્વનો ટોચનો દેશ તો કે ચીન બન્યો છે. એ તો કે 2014થી લઈ અને 2023 સુધીનો ડેટા એને બહાર પાડ્યો છે, જેમાં એઆઈના પેટન્ટ ફાઇલ કરવામાં પહેલા નંબર ઉપર ચીન છે, બીજા નંબર ઉપર અમેરિકા એટલે કે યુએસએ, સાઉથ કોરિયા ત્રીજા નંબર ઉપર, જાપાન ચોથા નંબર ઉપર અને ભારત પાંચમા નંબર ઉપર છે. તો ખાસ કરીને આ ડેટા યાદ રાખવો. ત્યારબાદ ઇન્ટરનેશનલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો તેમનું હેડક્વાર્ટર તો કે જીનીવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. ખાલી એટલું યાદ રાખજો, પહેલા નંબર ઉપર ચીન છે. ત્યારબાદના જ આવા જ ઇન્ડેક્સો જોઈ લઈએ તો કરપ્શન પર્સન ઇન્ડેક્સ 2023માં 93મા નંબર ઉપર ભારત, પહેલા નંબર ઉપર ડેનમાર્ક. સ્વસ્થ સર્વેક્ષણ 2023નો જે એવોર્ડ આવ્યો હતો એમાં ડેટા આપ્યા હતા. ઇન્દોર અને સુરત પહેલા નંબર ઉપર, મહારાષ્ટ્રનું સાસવડ પહેલા નંબર ઉપર 1 લાખથી ઓછી વસ્તીમાં. સૌથી સ્વસ્થ કોન્ટેનમેન્ટ બોર્ડની વાત કરીએ તો રાજ્યમાં મહુ કોન્ટેનમેન્ટ બોર્ડ, અને રાજ્યોની વાત કરીએ તો મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ હતું. અને સૌથી સ્વસ્થ ગંગા શહેરોની વાત કરીએ તો વારાણસી અને પ્રયાગરાજ. અને સૌથી સ્વસ્થ ગંગા એટલે સ્વસ્થ મિત્રની વાત કરીએ તો ચંડીગઢ હતું. ત્યારબાદ સ્નો લેપર્ડ રિપોર્ટ 2023ની વાત કરીએ તો 718 સીટાઓ છે, જે મહત્તમ એટલે કે વધારે લદ્દાખમાં છે અને મિનિમમ જમ્મુ કાશ્મીરમાં છે. ટોમટોમ ટ્રાફિક ઇન્ડેક્સ રેન્કિંગ 2023ની વાત કરીએ તો લંડન પહેલા નંબર ઉપર, બેંગ્લોર છઠ્ઠા નંબર ઉપર હતું. ડેમોક્રેસી ઇન્ડેક્સ 2023ની વાત કરીએ તો 41મા નંબર ઉપર ભારત, નોર્વે પહેલા નંબર ઉપર. અને વૈશ્વિક બૌદ્ધિક સંપ્રદાય સૂચકાંક 2024ની વાત કરીએ તો 42મા નંબર ઉપર ભારત, યુએસ પહેલા નંબર ઉપર હતું. ત્યારબાદ લિંગ અસમાનતા સૂચકાંક 2022ની વાત કરીએ તો 108 નંબર ઉપર ભારત, ડેનમાર્ક પહેલા નંબર ઉપર. માનવ વિકાસ સૂચકાંક 2022ની વાત કરીએ તો 134મા નંબર ઉપર ભારત, સ્વિટ્ઝરલેન્ડ પહેલા નંબર ઉપર. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટની વાત કરીએ તો 124મા નંબર ઉપર ભારત, ફિનલેન્ડ પહેલા નંબર ઉપર. જ્યારે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સની વાત કરીએ તો ચોથા નંબર ઉપર ભારત, ટોપ ઉપર તો કે યુએસ. અને બિઝનેસ એન્વાયરમેન્ટ રેન્કિંગ 2024ની વાત કરીએ તો 51મા નંબર ઉપર ભારત, સિંગાપુર પહેલા નંબર ઉપર. જ્યારે હુરન દ્વારા વૈશ્વિક યુનિકોર્ન ઇન્ડેક્સ બહાર પાડવામાં આવ્યો હતો 2024નો, ત્રીજા નંબર ઉપર ભારત હતું, યુએસ, ચીન બાદ ભારત. અને જેમ એટલે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ એ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ઈ માર્કેટ સ્થળ બન્યું હતું ભારત. જ્યારે સાયબર ક્રાઇમ ઇન્ડેક્સની વાત કરીએ તો 10મા નંબર ઉપર ભારત અને રશિયા પહેલા નંબર ઉપર હતું. અને વિશ્વ પ્રેસ સ્વતંત્રતા સૂચકાંક 2024ની વાત કરીએ તો 159 નંબર ઉપર ભારત, નોર્વે પહેલા નંબર ઉપર હતું. ત્યારબાદ તો કે યાત્રા અને પ્રવાસન વિકાસ સૂચકાંક 2024ની વાત કરીએ તો 39મા નંબર ઉપર ભારત, યુએસ પહેલા નંબર ઉપર હતું. અને ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો ન્યૂયોર્ક પહેલા નંબર ઉપર, દિલ્હી પહેલા ભારતનું હતું તે 350 નંબર ઉપર હતું વર્લ્ડમાં, જ્યારે ભારતમાં પહેલા નંબર ઉપર. અને પર્યાવરણ પ્રદર્શન સૂચકાંક 2024ની વાત કરીએ તો 176મા નંબર ઉપર ભારત, ઓસ્ટ્રેલિયા પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ જેન્ડર ગેપ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 129 નંબર ઉપર ભારત અને આઇસલેન્ડ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ પીક્સ ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો 116મા નંબર ઉપર ભારત અને આઇસલેન્ડ પહેલા નંબર ઉપર. જ્યારે ગ્લોબલ એનર્જી ટ્રાન્ઝેક્શન ઇન્ડેક્સની વાત કરીએ તો 63મા નંબર ઉપર ભારત અને સ્વીડન પહેલા નંબર ઉપર હતું. જ્યારે વર્લ્ડ ઇન્વેસ્ટમેન્ટ રિપોર્ટ 2024ની વાત કરીએ તો 15મા નંબર ઉપર ભારત અને યુએસ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ટકાઉ વિકાસ અહેવાલ 2024ની વાત કરીએ તો 109 નંબર ઉપર ભારત અને ફિનલેન્ડ પહેલા નંબર ઉપર હતું. જ્યારે ગ્લોબલ લિબરેટરી ઇન્ડેક્સ 2024ની વાત કરીએ તો વિયેના પહેલા નંબર ઉપર હતું. આ ઇન્ડેક્સો યાદ રાખવા મિત્રો. તો આજના માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત. ખાસ કરીને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ.